પોરબંદર જિલ્લામાં આ વખતે વરસાદે નહીં પરંતુ ઉપરવાસના ડેમોએ જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું। પોરબંદર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પૂર બાદ 40 વર્ષ બાદ આટલું પાણી આવ્યું। કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી રહેતા લોકોનું કહેવું છે કે 1983 બાદ પ્રથમ વખત આટલું પાણી આવ્યું છે। અહીં તેમના ઘરની બહાર 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। આ પાણી વરસાદના કારણે નહીં પરંતુ ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ હતી। ઉપરના ડેમોમાંથી ઓવરફ્લો થઈને પાણી અહીં આવ્યું હોય અને આજુબાજુમાં ઘણા ઘરોમાં પણ પાણી ગળી ગયું હોય શક્ય છે અને ઘણા લોકોને નાની મોટી નુકસાની પણ થઈ હોય, પણ આ વરસાદનું પાણી એમ કહી શકાય કે આ 40 વર્ષ પછી પહેલી વાર આવું જોવા મળ્યું। પોરબંદર જિલ્લામાં 1983 બાદ એટલે કે 40 વર્ષ બાદ આજે આ વિસ્તાર જોવો છો કે કુંભારવાડા જે વિસ્તાર છે, નવા કુંભારવાડા જે વિસ્તાર છે, ત્યાં પાણી છે તે પાણી લોકોના ઘરમાં પણ ઘૂસી ગયા હતા। અત્યારે પાણીનો જે છે તે થોડા ઓછા થયા છે, ઓસર્યા છે, પરંતુ ગઈકાલે પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી અને આ જે પાણી છે તે વરસાદના નહીં પરંતુ ઉપરથી જે ભાદર 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તેના કારણે પરિસ્થિતિ સર્જાઈ હતી। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। આ જે સમગ્ર વિસ્તાર છે તે જળમગ્ન થયો હતો, પરંતુ કહી શકાય કે નુકસાની પણ લોકોને ખૂબ જ થઈ હતી અને હાલાકીનો સામનો કર્યો હતો લોકોના જે દુકાનો હોય, ઘરો હોય, તમામ વિસ્તાર જગ્યાઓ પર પાણી છે તે પાણી ફરી વળ્યા હતા। એટલે વરસાદ બંધ થઈ ગયો છે ગઈકાલથી ને બિલકુલ, અને અત્યારે જે તડકા જેવો પણ જે માહોલ થોડો જોવા મળી રહ્યો, પરંતુ જે પરિસ્થિતિ 2 દિવસ સુધી આ વિસ્તારોમાં જોવા મળી છે તેનાથી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ભવિષ્યમાં આ જે ડેમોના પાણીના નિકાલ માટેની જે સાફ સફાઈ કરવી પડે તે તમામ સાફ સફાઈ સહિત કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદરના નવા ગામની હાલત બદતર થઈ છે। ગામના લોકો છેલ્લા 3 દિવસથી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। ઘર વખરીનો ધોવાણ થઈ ચૂક્યું છે। ખેતરમાં રહેલા મકાન છોડી અન્યના ઘરમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે લોકો। ઘરોમાં હજુ પણ કમર સુધીના પાણી ભરાયેલા છે। નવા ગામ સહિત આસપાસના 5 ગામ હજુ પણ સંપર્કમાં નથી। નવા ગામથી આસપાસના ગામમાં જવા માટેનો રસ્તો બંધ છે। ગુજરાતના અનેક વિસ્તારની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લાના પણ અનેક એવા ગામડાઓ છે જે ગામડાઓ હજુ પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ડૂબ જોવા મળી રહ્યા છે, એટલે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। જે સ્થાનિક લોકો છે છેલ્લા 4-5 દિવસથી કદાચ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ નથી મેળવી શકતા તે પ્રકારની સ્થિતિ છે। લોકો પોતાના જે ઘર છે જે ખેતરોમાં હોય છે તે મૂકીને પણ ઊંચાણવાળા જે વિસ્તારો ત્યાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે। લોકોના ત્યાં ઢોર હોય કે પછી પોતાની જે ખેતીના જે સામાન બધું મૂકીને અને પોતાના ઘરો મૂકીને પણ જવાની સ્થિતિ તે લોકોને નિર્માણ થઈ છે। લોકો એટલા પરેશાન છે કે કહી શકાય કે બીજાના ઘરે રહેવા માટેની તે લોકોની વ્યવસ્થા। હું જ્યાં ઊભો છું એ નવા ગામ વિસ્તારમાં ઊભો છું। બે મેળા વાત કરું છું। આપનું કહી રહ્યા છો કે આપણે ખેતરમાં આપનું ઘર હતું, આપ અહીં આવી રહ્યા છો, એટલે શું સ્થિતિથી કેટલા દિવસ પહેલા પાણી અહીં આવ્યું હતું? 4 દિવસથી પાણી આવ્યું છે, બરાબર। તો રાતમાં પાણી આવે ગયું, સવારે ઉઠ્યા તો પાણી ભર્યું હતું, તો આખો સામાન અમારો પલરે ગયો। હા એમ નહીં તો અહીંયા તો અહીંયા તમારા ઢોર બધા જ્યાં અહીંયા છે, આ ભાઈને ઘેર અમે આવ્યા, એટલે બીજાને ઘરે તમે બીજાને ઘેર છે। કેટલું નુકસાન થયું તમારા ઘરની? નુકસાન બધું પલરે ગયું, કઈ નથી રહ્યું। ઘરની ઘર વખરી સામાન આખો પલરે ગયો, એટલે મૂકીને તમારે જવું પડ્યું, તમારો સામાન ને બધું વસ્તુ આ બિન ને ઘેર આવ્યા અમે। આ તમારા બેન છે એના ઘરે તમે ખાલી ભાઈ છે, ભાઈને ઘેર આવ્યા, ભાઈને ઘેર આવ્યા। એટલે આ સ્થિતિ છે સૌરાષ્ટ્રના અનેક ગામોની કે જેમાં આ સ્થિતિ છે। કેવું નુકસાન તમારા ઘરમાં થયું? તમારા ઢોર ઢાખરની શું સ્થિતિ છે? ખેતરોની હાલત શું સ્થિતિ છે? અટાણે ગિરાતો નેત ના જવાય એમ નથી, અટાણે જવાય જ નેત, બરાબર। આ 4-5 દિવસ જાણ્યા છે અમે। 4 દિવસે એમ શું દ્રશ્યો બતાવ્યું છે, આપ જોઈ શકો છો કદાચ જે ઢોરને આપવાની જે ઢોરે બાંધવાની ફરજ પડી છે, પાણી ઓસર્યા છે કદાચ અત્યારે થોડું ઉતરે, હજે 2-3 દી અમારા ઘરમાંથી પાણી નીકળે તો અમારે 10 દી અમારે ઘેર જવાનું મેળ આવે, અમે ત્યાં લગન અમારથી જવાય નહીં 10 દી લગન 10 દિવસ સુધી નહીં થવાય આ પ્રકારની સ્થિતિ છે। આ વિસ્તાર જોઈ શકો છો કે કદાચ પહેલી વાર આવ્યા હતા ને પહેલી વાર અમે 9 દિવસ રોકાણા। આ પહેલા સેલ આવીને તે તો અમે 9 દિવસ રોકાણા। આ સ્થિતિ છે, આ વેદના છે આ બેનની, કારણ કે પોતાનું ઘર મૂકીને ક્યાંક જવું એ સૌથી મોટી વિકટ પરિસ્થિતિ હોય છે, જોઈ શકાય છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ નવા ગામમાં પહોંચી અને અહીં લોકો સાથે પૂરની પરિસ્થિતિ અંગે વાત કરી તો ભાવુક સંવાદ સામે આવ્યો।
સૌરાષ્ટ્રના અનેક એવા જિલ્લાઓ છે જેમાં જે મેઘમહેર છે તે છેલ્લા અનેક કલાકોથી જોવા મળી રહી હતી, ત્યારે ભાદર હોય, ઓજત હોય, જે તમામ જે ડેમો છે તે ઓવરફ્લો થયા, તેના જ કારણે અનેક એવા જે ગામો છે તે પાણીમાં ડૂબી ગયા, પાણી ગામો ઉપર ફરી વળ્યા અને ગામો છે એ નદીમાં પરિવર્તિત થઈ ગયા। ત્યારે ન્યૂઝની ટીમ પહોંચી છે પોરબંદર જિલ્લાના નવા ગામ વિસ્તારની અંદર, અને નવા ગામમાં આજે આ પરિવાર છે, આવા અનેક એવા પરિવારો છે જે પોતાનું ઘર મૂકીને તે લોકોએ અન્ય ઘર ઉપર સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। માત્ર 3 દિવસ બાદ આ પરિવાર અહીં પહોંચ્યું છે। કાકા, આ ઘરમાં ક્યાં સુધી પાણી હતું? જોઈશું બધું ઘરની વ્યવસ્થા બધી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, એટલે પાણી હતું, એટલે કમર સુધી ઘોટણ સુધી પાણી હતા। હા। અને ઘરમાં નુકસાન કેવું થયું? પાણી ઘૂસી ગયા ઢોર રાખવા માટેનું? ઢોર ના બધો સારો બારો બધા બગડી ગયા, હા, ને આમાં પાણી આઉટ કાસાબડ મહિયારી ભોગસરમાં પૂરની સ્થિતિ, ઉપરવાસના ડેમોમાંથી સતત પાણીની આવક। પોરબંદરમાં ભાદર ડેમના પાણીને કારણે અનેક વિસ્તારમાં ઘોડાપુર, કાંસાબડ ગામે ટાયરના ટ્યુબ ઉપર બેસીને લોકો તરતા નજરે પડ્યા। ગામ લોકોએ તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલની કરી માંગ। પોરબંદરથી માંગરોળ કોસ્ટલ હાઈવે પર ભરાયા પાણી, નદી અને દરિયા વચ્ચે ધસમસતા પ્રવાહમાં ગામ ડૂબી ગયા, હજારો હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યા, ભાદર અને ઓજત નદીના પાણી ફરી વળ્યા। યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આબ ફાટ્યું, પગથિયા પર ધસમસતા પ્રવાહમાં ફસાયા પ્રવાસીઓ, લોકો પગથિયાની રેલિંગ પકડીને કલાકો સુધી રહ્યા ઊભા। દરિયાના મોજાની જેમ વહેતા પાણીના પ્રવાહના ભયાવહ દ્રશ્યો પણ આવ્યા સામે। તલોદના કરમીપુરાનું તળાવ ફાટ્યું, તળાવના પાણી ગામમાં પ્રવેશ્યા, તળાવ ફાટતા આસપાસના 15 ગામો એલર્ટ, ધોધમાર વરસાદે મચાવી તબાહી। અનરાધાર વરસાદથી રાજકોટ જિલ્લાના ડેમ થયા ઓવરફ્લો, ભાદર એક ડેમ સતત બીજા દિવસે છલોછલ, ભાદર એક ડેમના 16 દરવાજા 6 ફૂટ ખોલાયા, ભાદર નદીમાં ઘોડાપુર આવતા રોડ પર ફરી વળ્યા પાણી। પૂરની સ્થિતિને લઈને સીએમએ સંભાળી કમાન, સીએમ ભૂપેન્દ્ર પટેલે જામનગર અને દ્વારકાની લીધી મુલાકાત, પૂર અસરગ્રસ્ત વિસ્તારનું કર્યું હવાઈ નિરીક્ષણ। દ્વારકામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર અસરગ્રસ્ત લોકો સાથે કરી વાતચીત, સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર। અબડાસામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા પાણી, કોઠારાના પોલીસ સ્ટેશનમાં પાણી। વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, 1 સપ્ટેમ્બરથી ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, નલિયાથી 100 કિલોમીટર દૂર સર્જાયું વાવાઝોડું, 36 કલાક બાદ ફરી ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે। વડોદરામાં વરસાદ સાથે પૂરનો પ્રકોપ યથાવત, છાણી વિસ્તારની ભગીરથ સોસાયટી હજી 3 ફૂટ પાણીમાં, ગરવખરી